હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ધનુ રાશિના તમામ જાતકો માટે વર્ષ 2025નો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે, સાથે તેવા તો કયા ઉપાય કરવા જોઈએ જેના કારણે આ મહિનો તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે। લાસ્ટ વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે તેની ડિટેલમાં ચર્ચા કરી હતી। જો વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક અવેલેબલ છે, તે ચેક કરો, તેના પર ટેપ કરો અને યુટ્યુબ તમને તે વિડીયો સુધી પહોંચાડી દેશે। આજના વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ભ, ધ અને ફ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો જે પ્રમાણે તમારી જન્મપત્રિકા દેખાઈ રહી છે મિત્રો, આ જે રાશિ ભવિષ્ય છે તે તમારી ચંદ્ર રાશિ એટલે કે મૂન સાઇનના બેઝ પર હું તમને કહેવા જઈ રહ્યો છું, તે વાતની તમારે ખાસ નોંધ લેવી જરૂરી છે। તો તમામ ધનુ રાશિના જાતકો મહિનાની શરૂઆતથી જે પ્રમાણે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં રાહુ દેવતા, ચતુર્થ સ્થાનમાં શનિ દેવતા વક્રી અવસ્થામાં, ત્યારબાદ સપ્તમ સ્થાનમાં ગુરુ અને શુક્રની યુતિ થઈ રહી છે, દેવગુરુ અને દાનવ ગુરુની, ત્યારબાદ જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના ભાગ્ય ભુવનમાં અને મંગળ દેવતા તે 10મા સ્થાનમાં એટલે કે કર્મ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। વળી જો આ મહિનાના સૌથી મહત્વપૂર્ણ બે રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો 17 ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં અને 21 ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે। એટલે કે 17 ઓગસ્ટ દરમિયાન સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના 8મા સ્થાનમાંથી 9મા સ્થાનમાં આવશે અને 21 ઓગસ્ટના રોજ શુક્ર દેવતા સપ્તમ સ્થાનમાંથી અષ્ટમ સ્થાનમાં આવશે। હવે આ તો વાત થઈ કે કયા પ્રમાણેના ગ્રહો રહેવાના છે, પરંતુ તે ગ્રહોની શું ભાષા છે, તે શું કહેવા માંગે છે તેને જ આપણે ચર્ચા કરીએ તે પહેલાં જો મિત્રો આ વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી યુટ્યુબ પર સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી દેવું જોઈએ। સબસ્ક્રાઇબ કરવાની સાથે જ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનના ટેપ પર ક્લિક કરવું જોઈએ, જેના કારણે જ્યોતિષ, વાસ્તુ તેમજ અનેકો પ્રકારના જે પ્રેડિક્શન્સ આવનારા સમય વિશે હું તમને અવગત કરાવતો હોઉં છું તેના વિશેની તમને માહિતી મળતી રહે ને નોટિફિકેશન પણ મળતી રહે। તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં લોકો જોડાયા પણ છે અને આ ગુજરાતીમાં હું જે તમને માર્ગદર્શન આપવાનું કાર્ય કરું છું તે તમને મળતું રહે તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે। સાથે તમને એક નમ્ર વિનંતી છે કે યુટ્યુબનું હવે એક નવું ફીચર્સ આવ્યું છે જેને હાઇપ કહેવામાં આવે છે, HYPE। તમે વિડીયોને લાઇક કરશો તરત જ એક નોટિફિકેશન્સ નીચે આવશે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે કંઈક પોઈન્ટ્સ આપી શકો છો। તે પોઈન્ટ્સ જો તમે હાઈ પોઈન્ટ્સ આપશો જેના કારણે તમારા પ્રિય આચાર્ય સંકેત શુક્લના વિડીયોઝ યુટ્યુબ વધારે લોકોને રેકમેન્ડ કરી શકે છે અને વધારે લોકોને આ જ્ઞાન મળી શકે છે, તેમનું પણ જીવન બદલાઈ શકે છે। તો વધારે આપણે લેટ નથી કરતા, ધનુ રાશિના તમામ જાતકો જો આપણે વાત કરીએ તો જે પ્રમાણે ગ્રહોની ગોઠવણ કરીએ તો તે પ્રમાણે તમારી રાશિના માલિક એટલે કે ધનુ રાશિના માલિક થાય છે ગુરુ દેવતા, તે સપ્તમ સ્થાનમાં ગોચર કરીએ છીએ અને તેના સાથે શુક્ર દેવતા છે। તમારા સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો મિત્રો આ મહિના દરમિયાન તમારું સ્વાસ્થ્ય જો બગડવાનું કારણ હશે તો તે હશો તમે જાતે। તમે તમારા પર જ સેલ્ફ ડાઉટ કરી શકો છો કે મને શરદી થઈ છે, મને ખાંસી થઈ છે, મને કંઈક તકલીફ થઈ રહી છે મને બોડીમાં। તેથી જો તમે જાતે જ માની લેશો ને કે મને કંઈ તકલીફ છે તો હા, આ મહિનામાં તમને તકલીફ થવાના સંજોગો વધી રહ્યા છે, પરંતુ જો તમે સેલ્ફ કોન્ફિડન્સ રાખીને કહેશો કે ના, મારું સ્વાસ્થ્ય સારું છે, મને કોઈ જ તકલીફ નથી રહેવાની, ફક્ત પોઝિટિવ એપ્રોચ તમારે આ મહિના દરમિયાન રાખવાનો છે। તેનું કારણ શું છે તે હવે પણ હું તમને સમજાવીશ, પરંતુ સ્વાસ્થ્ય બાબતે ફક્ત તમારે પોતાની જાતને કહેવાનું છે, બોડીને હીલ કરવાની છે કે મને કંઈ જ થયું નથી, મારું રૂટીન ઘણું સારું ચાલી રહ્યું છે। તેના સિવાય બાકી કોઈ પણ રીતે સ્વાસ્થ્ય બાબતે મોટી તકલીફ નથી દેખાઈ રહી। 17 ઓગસ્ટ સુધી તમને આવા વિચાર આવી શકે છે, કારણ કે આરોગ્યના દેવતા તેવા ગ્રહોના રાજા સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં ગોચર કર્યા છે, તેના કારણે તમને એક ભ્રમની સ્થિતિ બની શકે છે તમારા સ્વાસ્થ્ય બાબતે। હવે તો મેં તમને એડવાન્સમાં કહી ચૂક્યો છું, હવે તમારે ફક્ત આ મહિનામાં પોઝિટિવ રહેવાનું છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ભ્રમની સ્થિતિ જે વાત કરી તેને જ આપણે કન્ટિન્યુ કરીએ તો મિત્રો રાહુ અને કેતુ તમારી જન્મપત્રિકાના 3જા અને 9મા સ્થાનમાં છે, સાથે બીજા કોઈ પણ શુભ ગ્રહોની વધારે દ્રષ્ટિ ગોચર નથી થઈ રહ્યું કે કોઈ સંબંધ નથી બની રહ્યો। તેના કારણે આ મહિનાની શરૂઆતથી જ તમને જાણે કંઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરવાની કોઈ પણ મન નથી થઈ રહ્યું, તે પ્રમાણેના વિચારો આવી શકે છે। એટલે કે ઇન શોર્ટમાં આ મહિનો તો સારો છે, પરંતુ તમે આળસમાં
કેટલાક કામોને જાતે જ સાઈડ પર મૂકી રહ્યા છો કે આ કામ અત્યારે નથી કરું, પછી કરીશ, તો પણ આ કામ તો પૂરું કરી શકીશ, પરંતુ આ કામ તમે પૂરા મહિના દરમિયાન પૂરું નહીં કરી શકો. તેથી જે અગત્યના કામ છે તેના પર તમારે ફોકસ કરવું ખૂબ જરૂરી છે. જો આળસ વધારે તમારા જીવનમાં લાવ્યા તો આ મહિનો તમને તકલીફ પહોંચાડી શકે છે. તમારા હાથમાં આવતા ઘણા કામ અને ઘણા મોટા ઓર્ડર કે ઘણું પદ પ્રતિષ્ઠા તમામને ઠેસ પહોંચી શકે છે, તે દૂર જઈ શકે છે. આ કાળજી ખાસ રાખવી જરૂરી છે, કારણ કે આળસ તે તમારા જીવનમાં ખૂબ વધારે તકલીફ કરી શકે છે. સાથે જ આ મહિના દરમિયાન જો તમે ટ્રાવેલિંગ પણ કરી રહ્યા છો તો પણ તમને ટ્રાવેલિંગમાં પણ ડ્રાઇવિંગ કરવાનું મન ન થાય કે કશે ક્યાંય બહાર જવું પણ નથી, ઘરમાં જ બસ રહેવું છે, આરામ કરો છે. આ પ્રમાણેનું તમારા શરીરમાં તે પ્રમાણેનું એનર્જીસ ઓછી આવી રહી છે, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તે સંજોગો બની રહ્યા છે 14-15 ઓગસ્ટ સુધી. ત્યારબાદ 15 ઓગસ્ટ બાદ એટલે કે આ મહિનાના સેકન્ડ પાર્ટમાં ફરીથી તમને લાગી શકે છે કે તમે તમારા જૂના ફોર્મમાં પાછા આવી રહ્યા છો. તમને સમજવા લાગ્યું છે કે અરે બાપરે, હવે તો ફક્ત અને ફક્ત 15 જ દિવસ બાકી રહ્યા છે, મારે કંઈક કરવું જોઈએ. કારણ કે સૂર્ય દેવતા પણ કેતુને જોઈન કરવાના છે ને તે રાહુ કેતુને ખરાબ કામ નહીં કરવા દે. તેના કારણે ફક્ત 15 ઓગસ્ટ સુધી પોતાની જાતને તમારે સેલ્ફ મોટિવેટ કરવું પડશે. જેટલું મોટિવેટ કરશું તેટલું જીવનમાં આગળ વધી શકશો. આશા રાખું છું હું તમે મારા શબ્દો સમજી રહ્યા છો. આગળ આપણે વાત કરીએ તો તમારી વાણી બાબતે તેમજ તમારા ફેમિલી વેલ્યુઝ અને સાથે સાથે તમારા ફેમિલીનો સપોર્ટ અને ધન બાબતે ધનાગમન થશે કે નહીં. મિત્રો, સેકન્ડ હાઉસના માલિક જે છે તે શનિ દેવતા વક્રી અવસ્થામાં ચતુર્થ સ્થાનમાં વિરાજમાન છે, જેના કારણે આ મહિનામાં મેં તમને કહ્યું ને કે જો તમે સેલ્ફ મોટિવેટેડ રહેશો, પોતાની જાતને પુશ કરશો આગળ વધવા માટે, તો આ મહિનો ધનાગમન કરવાથી તમને કોઈ જ નહીં રોકી શકે. સાથે જ એવા લોકો કે જે કોઈને કોઈ રીતે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે કે પછી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, માર્કેટિંગ સાથે, સેલ્સ સાથે જોડાયેલા છે, તમે આ મહિના દરમિયાન જેટલું વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો તેટલા વધારે નવા ઓર્ડર્સ મળી શકે છે અને તમારા બિઝનેસમાં ખૂબ સારું ગ્રો કરી શકો છો. તમારા બોસ પાસેથી પણ માન સન્માનમાં વધારો થઈ શકે છે. તેનું કારણ તે છે કે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં વિરાજમાન છે. શનિ અને મંગળની પરસ્પર દ્રષ્ટિ સંબંધ થઈ રહ્યો છે, તેના કારણે જેટલું તમે પોતાની જાતને પુશ કરશો, જેટલું આગળ વધશો તેટલી સફળતા છે. હવે વિધાતા તો કહી રહ્યા છે કે તું જેટલું આગળ વધવું છે તેટલું તું બેટા આગળ વધી શકે છે. ફક્ત અને ફક્ત તું મહેનત કર, કર્મ કર, ફળની ચિંતા તું મારા પાસે રાખ. તેથી આ મહિનામાં જ મહેનત અને આ મહિનામાં જ તેનું સેકન્ડ પોર્શનમાં એટલે કે બાકીના 15 દિવસોમાં તેનું રિઝલ્ટ તમને મળવા જઈ રહ્યું છે. તો ધનુ રાશિના તમામ જાતકો તે તમામ વસ્તુ તમારા હાથમાં છે. સાથે જ ફેમિલીનો સપોર્ટ પણ તમને મળી રહ્યો છે, કારણ કે જે તમારી જન્મપત્રિકાના ધનેશ છે અને જે તમારા સ્ટ્રગલના માલિક જે છે શનિ દેવતા, તે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં વિરાજમાન છે. તમારા માતાનો, તમારા ફેમિલીનો તમામનો તમને સપોર્ટ મળી શકે છે. જે કંઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હતી ને કે મારે આ કંઈ પણ વસ્તુ પરચેસ કરવી છે, ભૌતિક સુખ સુવિધા, તમારી પ્રોપર્ટી હોય, વ્હીકલ હોય કે કોઈ પણ નવું ગેજેટ્સ હોય, એટલે કે ઇલેક્ટ્રોનિક, મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કંઈ પણ તમામ વસ્તુઓ તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. ખાસ કરીને પ્રોપર્ટી અને જો તમારા વ્હીકલ બાબતે વાત કરું તો સંજોગો બની રહ્યા છે. લોન પણ જો તમારે લેવી હોય તો આ મહિના દરમિયાન તમે લઈ શકો છો. તે લોન ચૂકતીકામાં તમને વધારે તકલીફ નથી પડવાની. તેથી એક નવી શરૂઆત થઈ રહી છે તેમ કહી શકું છું કે તમે તમારા પોતાના જૂના ફોર્મમાં પાછા આવી રહ્યા છો અને દિવસે ને દિવસે જો મારા વિડીયોના આધારે તમે આગળ વધશો તો દિવસે ને દિવસે તમે સફળતાના એક પછી એક પગથિયા ચડી રહ્યા છો. તેવું પૂરા મહિના દરમિયાન તમને જણાવી શકે છે. ફક્ત એક વાત, આળસને તમારે છોડવાની જરૂર છે. હવે જે કોઈ પણ ધનુ રાશિના જાતકો છે તેમના સંતાનની વાત કરીએ, તમારા લવ રિલેશનશિપ અને જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તે બાબતે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના 5મ સ્થાનમાં મેષ રાશિ આવી રહી છે કે જેના માલિક મંગળ દેવતા 10મ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. ઓલરેડી તમને કહી ચૂક્યો છું કે મંગળ દેવતા યુવરાજ બુધના સ્થાનમાં છે કે જે તેમને શત્રુ માને છે. આ મહિના દરમિયાન જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે એટલે કે તમારા સંતાન છે, ધનુ રાશિના તમામ જાતકો, તમારા સંતાન જો નાની ઉંમરના હોય ખૂબ વધારે તે તોફાન કરી રહ્યા છે, તમારો તેમના પર કંટ્રોલ નથી થઈ રહ્યો, તે પ્રમાણે થઈ શકે છે. જે કોઈ પણ મોટી ઉંમરના તમારા સંતાનો છે કે જે વધારે 10મા 12મા ધોરણમાં છે તો તમારે વારંવાર તેમને ટકોર કરવાના સંજોગો બની રહ્યા છે. તે શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા તે તમારે કાળજી રાખવી જરૂરી છે. તેનું કારણ તે જ છે કે તે ભલે 4 કલાક 5 કલાક ભણી રહ્યા છે પરંતુ તેમનું ધ્યાન સ્ટડીમાં છે ખરું
તે વાતનું ખાસ ધ્યાન રાખો. તેમને પૂછો કે કંઈક તકલીફ હોય તો મને તમે જણાવી શકો છો. તેથી તમામ ધનુ રાશિના જાતકો આ વાતની કાળજી રાખવાની છે. તે જ રીતે ધનુ રાશિના તમામ જાતકો, જો તમે બિઝનેસ કરી રહ્યા છો કે તમે જોબ કરી રહ્યા છો, તમારા વર્ક પ્લેસ પર ઓપોઝિટ જેન્ડરના જે કોઈ પણ વ્યક્તિ છે તે તમને અચાનક જ મદદરૂપ થઈ શકે છે. તમારા બોસ પણ હોઈ શકે છે, તમારા કલીગ પણ હોઈ શકે છે, કે તમારી નીચે કામ કરતા કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. ઓપોઝિટ જેન્ડરનો તમને ખૂબ વધારે લાભ મળવા જઈ રહ્યો છે, સપોર્ટ મળવા જઈ રહ્યો છે. તેથી જો કોઈ પણ કાર્ય પૂરું કરવામાં તકલીફ હોય તો તેમની મદદ માગો. તમે જેને વેલ વિશર ગણતા હોય તેની મદદ માગો. સફળતા મળી રહી છે. તમારા લગ્ન જીવન બાબતે વાત કરીએ તો ગુરુ અને શુક્રની જે યુતિ તમારી જન્મપત્રિકાના 7મા સ્થાનમાં થઈ રહી છે. આ મહિનામાં તમારા પાર્ટનર સાથે કંઈક નવું તમે આગળ વધવા માટે પ્લાનિંગ કરી શકો છો. તમે તમારા સંતાન પ્રાપ્તિ માટે પણ પ્લાનિંગ કરી શકો છો, કે પછી તમે તમારા લાઈફ પાર્ટનર સાથે જો તમે આગળ વધીને કંઈક નવો બિઝનેસ કરવા માગતા હોવ, નાનો સ્ટાર્ટઅપ, તે પણ કરી શકો છો. કારણ કે આ મહિના દરમિયાન જણાઈ રહ્યું છે કે બુધ દેવતા તો ભલે અષ્ટમ સ્થાનમાં છે, પરંતુ સપ્તમ સ્થાનથી તે ધન ભાવમાં જઈ રહ્યા છે. તે પ્રમાણે પણ કહી શકાય, જેને ભાવત ભાવમનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે. તો મિત્રો, તે જ પ્રમાણે હું તમને કહી રહ્યો છું કે સપ્તમ સ્થાન પર ખૂબ સારા ગ્રહોના ઇન્ફ્લુઅન્સમાં છે. આ મહિના દરમિયાન તમારા લાઈફ પાર્ટનર સાથે ફ્યુચરને લગતું કંઈક પ્લાનિંગ કરો. તમે તેમાં સફળ થઈ રહ્યા છો તેવું મને જણાઈ રહ્યું છે. તો આ તક તમારે ન ચૂકવું છે. તમારા ભાગ્ય બાબતે 14 ઓગસ્ટ સુધી આળસ રહેશે અને તેના કારણે તમારા ભાગ્યનો તમને સાથ નથી મળી રહ્યો તેવું તમને જણાઈ રહ્યું છે. પરંતુ સૂર્યદેવને 9મા સ્થાનમાં આવવા તો દો. 17 ઓગસ્ટ બાદ તે તમામ જે નિરાશાના વાદળો છે તે તમામ છૂટા થઈને તમે આગળ વધી શકો છો તેવું તમને જણાઈ શકે છે. તેથી એકંદરે જોવા જઈએ, ધનુ રાશિના તમામ જાતકો ફક્ત આળસનો ત્યાગ કરશો તો આ મહિનામાં જે કંઈ પણ ટાર્ગેટ સેટ કરી રહ્યા છો તમે તેમાં સક્સેસ પ્રાપ્ત કરી શકો છો. ફક્ત હવે સેલ્ફ મોટિવેટ રહેવાનું છે અને આળસને તમારે છોડવાની છે. બીજી રીતે જો વાત કરીએ તો તમારે કયા ઉપાય કરવાના છે. જે કોઈ પણ ધનુ રાશિના જાતકો છે, સૂર્ય દેવતા 17 ઓગસ્ટ બાદ પોતાની રાશિમાં આવી રહ્યા છે. આ મહિનામાં એક નિયમ બનાવો કે સૂર્યોદય પહેલાં તમારે નિરંતર ઉઠી જવાનું છે. સૂર્યદેવને એક તાંબાના લોટામાં સ્વસ્થ પાણી લઈને તમારે ફક્ત તેમને અર્ઘ્ય આપવાનું છે. અને સાથે પૂરા દિવસ દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલી વખત શક્ય બને તેટલો ગાયત્રી મંત્રનો પાઠ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. બીજી રીતે જો તમને કહું તો સૂર્ય અને કેતુ જે ભેગા થઈ રહ્યા છે તેના કારણે, તે યુતિના કારણે મહિષાસુર મર્દિની સ્તોત્રનો પાઠ તમારા માટે ખૂબ સારું ફળ સાબિત થઈ શકે છે. તે તમારા જીવનમાં આળસથી અને ઘણા જે તકલીફ આવવા જઈ રહી છે તેનાથી તમને બચાવી શકે છે. એક મહત્ત્વની વાત તે પણ છે કે સૂર્ય બુધ જ્યાં સુધી અષ્ટમ સ્થાનમાં છે, તમારે વાહનની પણ કાળજી રાખવાની છે. તેથી જો તમે 2 વ્હીલર ચલાવતા હોય કે 4 વ્હીલર હોય કે પછી તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર કેમ ન યુઝ કરી શકતા હો, તમે જો હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ ટ્રાવેલિંગ દરમિયાન કરશો તો તે તમારું રક્ષણ કરી શકે છે. તો આ પ્રમાણે દેશ અને વિદેશ બંનેમાં તમે આ તમામ રેમેડી કરી શકો છો. હવે જે લોકો પણ ઇન્ડિયામાં છે ને જે મંદિરે જઈ શકે છે તેના માટે દરરોજ સવારે તમારે 1 લોટામાં ચોખ્ખું પાણી લઈને ફક્ત અને ફક્ત તેમાં ચણાની દાળ, મગની દાળ અને પીળી સરસો, આ 3 વસ્તુ ભેગા કરો અને સાથે ચોખા પણ ભેગા કરી લેવા જોઈએ. 4 વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરવો જોઈએ. જે લોકો વિદેશમાં છે તે લોકોએ પોતાના ઘરમાં જ શિવલિંગ ઉપર આ જળ, ચોખા, ચણાની દાળ, મગની દાળ અને સરસવ સાથે ભેગા કરીને તમારે ચડાવી દેવાના છે. ત્યારબાદ તરભાણામાં જે કંઈ પણ ભેગું થાય છે તેને તમારા ઘરના ઈસ્ટ ડાયરેક્શન, પૂર્વ દિશા તરફ તમારે જઈને ચડાવી દેવાનું છે. જેના કારણે આ મહિના દરમિયાન જે કંઈ પણ તમને તકલીફ લાગી રહી છે તે તમામનો તમને નાશ થઈ શકે છે અને તમે જીવનમાં ખૂબ આગળ વધી શકો છો. તો આશા રાખું છું તમામ ધનુ રાશિના જાતકો આ જે કંઈ પણ મેં તમને માહિતી આપી, સાથે ઉપાય આપ્યા, તે તમને ખૂબ મદદરૂપ થશે. માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો, હાઈ પોઈન્ટ્સ આપો અને વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.